એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે। અઠવા ગેટ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। મિશન હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। ઘટનાસ્થળ પરથી દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ। સુરતની અઠવા ગેટ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલ છે આ કે જ્યાં અચાનક જ આગ લાગી હતી અને આગ લાગતા જ નાસભાગ મચી ગઈ। અત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો છે શરૂ કરી દેવામાં આવ્યા છે। ત્યારે સવાલ થાય કે આગ કેવી રીતે લાગી હતી, પરંતુ એ કોઈ જાણકારી અત્યારે નથી મળી રહી। પ્રાથમિકતા છે આગ પર કાબુ મેળવવાની મિશન હોસ્પિટલમાં કે જ્યાં સ્વાભાવિક કે અત્યારે દર્દીઓ પણ હોસ્પિટલમાં હાજર હશે, ત્યારે એમની શું સ્થિતિ છે, શું કોઈ જાનહાનિ થઈ છે કે કેમ, એ કોઈ પ્રકારની જાણકારી નથી મળી રહી। પરંતુ આગનો આ બનાવ છે ને આગ લાગતા જ નાસભાગ બચી ગઈ છે। ફાયર વિભાગ અત્યારે ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને આગ પર કાબુ લેવાના પ્રયત્નો શરૂ કરાઈ રહ્યા છે। સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, અઠવા વિસ્તારની આ મિશન હોસ્પિટલ કઈ રીતે આગ લાગી ને અત્યારે શું સ્થિતિ છે? જે રીતે સાંજ પડતાની સાથે સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલી જે મેટાસ હોસ્પિટલ છે, મેટાસ હોસ્પિટલની અંદર અચાનક જ કોઈ કારણસર જે નીચેના જે બેઝમેન્ટ છે, બેઝમેન્ટની અંદર આગ લાગવાની જે ઘટના બની હતી, જેની જાણ થતાની સાથે તમામ લોકોને સુરતથી જે બહાર છે જે ગાડીમાં કાઢવામાં આવ્યા હતા અને આ ઘટનાની જે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 10 થી વધુ જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે જે ફાયરના જે જવાનો છે તે આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે। જે રીતે માહિતી મળી રહી છે, હજુ સુધી આગની અંદર કોઈ જે દર્દીઓ છે તે ફસાયા જે હોય તે રીતનું લાગી નથી રહ્યું। પણ હાલમાં મહત્વની વસ્તુ એ સામે આવી રહી છે કે ફાયર વિભાગની જે ટીમ છે તે તાત્કાલિક પહોંચી છે અને ત્રણેય બાજુથી જે હોસ્પિટલની ત્રણ જે વિભાગ છે, અલગ અલગ એ ત્રણ વિભાગની અંદર જે પાણીનો જે મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। સાંજના સમયે જે રીતે પીક અવર્સ ટાઈમ હતો અને હોસ્પિટલની અંદર જે રીતે આગ લાગવાની જે ઘટના બની છે, દર્દીઓને સુરક્ષિત જે રીતે બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવતી નજરે પડી રહી છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે દર્દીઓને જે બહાર હોસ્પિટલની અંદર સુરક્ષિત બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે તમામ જે ટીમ છે ફાયરની એ પહોંચી ગઈ છે ને આગ પર કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ છે।